સદગુરુ ભગવાન સતહરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સર્વદાતા સદગુરુ ભગવાન સતજયંતિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મુક્તામાની જય. આપણે સત્સંગ અને સમજણ એ જો આપણને પાકું થઈ જાય તો સત્સંગ એ આપણને તાત્કાલિક ઉગાવો થાય સત્સંગનો. સીધું આપણે ઓલું કેમ કોમ્પ્યુટરમાં એ બટન દબાવીને આ અક્ષર લખાઈ જાય એમ સમજણનો પાયો જો મજબૂત હોય તો જેમ સત્સંગ સંભળાતો જાય અને તરત સમજાતો જાય. એટલે સમજણ પાછી સત્સંગથી જ ક્લિયર થાય છે. સત્સંગ વિના સમજણ ખીલે કેમ? એટલે આપણે સમજવા માટે સત્સંગ કરીએ છીએ અને સત્સંગને સમજવા માટે સમજણનો વધારો કરીએ છીએ. સમજવા માટે સત્સંગ છે એ સમજણમાં જરાય ફેર ન રહીએ તો બીજા કોઈ સાધન કરવા ન પડે. સહજમાં આપણું સ્વરૂપ છે એ દર્શાય. આપણા દેહમાં આપણા દિલમાં દીદાર થાય. એટલે સમજણ ખૂબ ચોખ્ખી કરવી. ખૂબ જ મનન કરવું, ચિંતન કરવું અને મંથન કરવું. મનનમાં અને મંથનમાં ફેર છે. ખ્યાલ આવે છે ને? એમાં મનનમાં અને મંથનમાં ઘણો ફેર છે. કેવી રીતે? તો એને આપણે દાખલા તરીકે સમજવું હોય તો મનન એટલે ગાય લેવી જોઈએ, ગાયને સાચવવી જોઈએ, ગાયનું દૂધ દોવું જોઈએ, એમાં મેરવણ નાખવું જોઈએ, દહીં જામી જાય એટલે એને છાશ કરવી જોઈએ. આને મનન કહેવાય. પણ દહીં થઈ ગયા પછી જે છાશ ચાલુ કરીએ એને મંથન કહેવાય. આમ લાગે બધું સરખું, 1 કરોડના શબ્દો લાગે બધાય. એટલે મનન કરતાં કરતાં સમજણ એકદમ ક્લિયર થઈ જાય.
તો મંથન છે ને એ પણ સહજ થઈ જાય. મંથનમાં બહુ મહેનત ન કરવી પડે. તો આપણા દેહમાં, આ આપણા દિલમાં એની ઝાંખી થાય, એના દર્શન થાય અને દીદાર પણ થાય. એટલે સત્સંગ અને સમજણ, આ બે પાયા આપણા ખૂબ જ મજબૂત હોવા જોઈએ. સત્સંગથી મનને સમજાય છે. તો મનને પાકો રંગ ચડે ભક્તિનો. નકર સમજણની જે ગળી પડવી જોઈએ આપણને, કપડામાં કેમ ગળી પડી જાય ઇસ્ત્રી કરીએ એટલે, એમ સમજણની ઘડી પડી જાય ને પછી કેમ અમુક કપડું છે તમે જો આમ પાણીમાં બોળો, એને ચોળો, એને ધોકાવો તો ઓલી ઘડી પડી ગઈ હોય એવી ખાય નહીં. એમ સમજણની જેને ઘડી પડી ગઈ છે એને પછી ગમે એવા વંટોળિયા વાવાઝોડા આવે, સુખના ને દુઃખના ગમે એટલા વાવાઝોડા આવે પણ એની ઘડી વિખાય નહીં. ઘડી પડી જાય ને, નકર આપણે છે ને જો અમુક દુઃખને સહન કરવું પડે, હિંમત રાખવી પડે. ઓલી સમજણની ઘડી પડી જાય ને પછી ઓટોમેટિક સહન થઈ જાય, સહન કરવું ન પડે. આપણો સ્વભાવ જ સહનશીલ બની જાય. એ સમજણની ઘડી પડવી જોઈએ. કોક આપણી નિંદા કરે એટલે આમ આપણે જાતું કરી દઈએ પણ મનમાં યાદ રહ્યા કરે, ત્યાં સુધી સમજણ કાચી છે. ઓલું તરત જ ભૂલાઈ જાય, સહજ રીતે ભૂલાઈ જાય. ઓલું જે ભૂલવું પડે ને એ આડું પડે આવે છે ને ત્યાં સુધી સમજણ કાચી. ઓલું તરત ભૂલાઈ જાય. નિંદા અથવા સ્તુતિ, કોઈક વખાણ કરે તો એને આકર્ષણ ન થાય, ફૂલાય નહીં. એ એનો સહજ એક સ્વભાવ થઈ જાય. આ સમજણનો પાયો મજબૂત થવાથી આવા ઘણા બધા આપણામાં દૈવી ગુણો છે આવે. જેમ સહજમાં સહન શક્તિ આવે એમ સહજમાં ધીરજ પણ આવે. સમજણનો પાયો મજબૂત થઈ ગયો એટલે બધા ગુણ એની મેળાએ સહજ થઈ જાય. આપણો સ્વભાવ સહજ બની જાય. એના માટે ચિંતન ને મનન પણ સહજ થઈ જાય અને મંથન પણ સહજ થઈ જાય. એટલે આપણે કહીએ ને કે સત્સંગ સાંભળે અને તરત સમજાઈ જાય. ત્યાં સુધી આપણા મનનને લઈ જવું જોઈએ. મનન કરતાં કરતાં
અભ્યાસ એટલો મજબૂત કરવો જોઈએ. ત્યાં સુધી મનન કર્યા કરાય, ચિંતન કર્યા કરાય, ધ્યાન કર્યા કરાય. સદગુરુના સંગમાં અને સાનિધ્યમાં અને એની સેવામાં. સાનિધ્યનો એક અર્થ એવો પણ થાય કે મનથી, વચનથી અને કર્મથી ગુરુ મહારાજ મારી સાથે જ છે. ગુરુદેવ એને સાનિધ્ય કહેવાય. એટલે એ સમજણમાં આવે ને. અને બહુ બીજું વાંચ કર્યા કરવું, લખા કર્યા કરવું, એના કરતાં સદગુરુની જે વાણી છે એને લખો, એને વાંચો, એને ગાઓ, એને વાગોળો, એનું મનન કરો. તો એ શબ્દ, કેમ કે શબ્દની એક વિશેષતા છે કે તમે જે શબ્દનું સંશોધન કરતા હો ને એ શબ્દ તમારી સામે ખુલ્લો થાય. આ એક સીધો દાખલા રૂપે હું વાત કરું છું. પણ આ પરમાત્માની રચના એવી છે કે તમે જે વસ્તુનું, જે વ્યક્તિનું, કે જે તત્વનું, કે જે શબ્દનું, કોઈ પણ પદાર્થનું તમે જ્યારે મંથન કરો, મનન કરો, ત્યારે એ તત્વ, એ પદાર્થ, એ વસ્તુ, એ વ્યક્તિ તમારી સામે ખુલ્લી થાય. માયાનું મંથન કરો તો માયા ખુલે આપણી સામે. બ્રહ્મનું મંથન કરો તો બ્રહ્મ ખુલે. એ મનન. પણ એ ક્યારે? તો કે આપણી સમજણ ચોખ્ખી થાય ત્યારે. ત્યાં સુધી સમજ્યા કરવું, સમજવામાં કંટાળવું નહીં. સમજણ જેવી બીજી કોઈ જગતમાં મોટી સાધના નથી. અને સમજણ જેવો બીજો કોઈ મોટો અનુભવ પણ નથી. જો જેનામાં સમજણ છે એને જળમાં પણ ચેતન દેખાય છે, અને જેનામાં સમજણ નથી એને ચેતનમાં પણ જળ દેખાય છે. એટલે આપણે આ મંદિરની કે મૂર્તિ પૂજાની એમ વાત નથી કરતા. જળમાં એટલે સમજણ બરોબર પાકી કરવી. જો આપણું મન પોતે સમજણું થઈ જાય તો સમજણને અને સ્વરૂપને જરાય છેટું નથી. ધ્યાનથી સર્વપ્રથમ શું લાભ થાય આપણને? તો કે આપણામાં ધીરજ આવે, આપણે ફ્રેશ થઈ જાય. ફ્રેશ થઈ જાય ને એટલે પછી મન હરખું લાગે. સમજણના દોર ઉપર મન હરખું ચડે, પછી મનન હરખું થાય. અને મનન જેનું હરખું થાય એનું મંથન હરખું થાય. અને જેનું મંથન સારું થાય તો શું થાય? તો કે એની મૂર્તિ પણ સારી બને. સ્વરૂપનો જે આકાર છે ને એ સારો બને. આપણું સ્વરૂપ આપણને દેખાતું નથી ત્યાં સુધી નિરાકાર છે, પણ સમજાઈ જાય તો એ સાકાર છે, નિરાકાર નથી. નિરાકાર હોય ને એ બોલે નહીં. આ તો બોલે છે. એ આપણી સમજણ હોવી જોઈએ.
ધ્યાનથી એકાગ્રતા બંધાય, ધ્યાનથી સ્થિરતા આવે, ધ્યાનથી અવાજ સંભળાય, નાદ સંભળાય. જ્યાં ધ્યાનથી આપણને શાંતિ, સુખ અને સંતોષ પ્રગટ થાય. એ અભ્યાસ છે મનને સ્થિર કરવાનો. અને સ્થિરતા મનમાં બરોબર આવી જાય પછી સમજણની આવવાની શરૂઆત થાય. નહીંતર આમ આપણને એમ લાગે આપણે સમજીએ છીએ પણ સમજણ આવતી નથી. સમજણ આવી ક્યારે કહેવાય? તો કે જ્યારે આપણને સતત આપણા સ્વરૂપમાં પ્રેમ જાગે, આપણા આત્મતત્વ ઉપર આપણને પ્રેમ આવે, ત્યારે સમજવું કે આપણી સમજણ પાકી થઈ ગઈ. ઓલી તો હજી આપણને ખબર છે પણ એ ખબર એ કાચા પાકા જેવી છે. જો આખા વખતે હાવ સરળ કેટલું મંથન કર્યું હોય છે ત્યારે એને આ શબ્દ મળ્યો કે સમજણ વિના સુખ નહીં જંતને, વસ્તુ ગતિ કેમ કરીને ઓળખાય. આપમાં વસે છે આપણો આત્મા, એનાથી જીવપણું ન જાય. આખો વખત તો આપણે આપણી સમજણને ક્લિયર કરવી જોઈએ. આપણે વાંચીએ છીએ બહુ, સાંભળીએ છીએ બહુ, કરીએ છીએ બધું બહુ, પણ સમજણ પાકી નથી. સમજણ મજબૂત થઈ જાય તો કબીર સાહેબે કીધું એમ, આધી સાખી સર કટે આખી કાં સમાય, રતિ એક ઘટમાં સંચરે તો અમર લોક લઈ જાય. કબીર. એટલે પછી આખા વખતની વાણીમાં એણે દાખલા આપ્યા, દ્રષ્ટાંતો આપ્યા કે જળ જળ કરતા તૃષા નહીં ટળે. પાણીનો કોક લોટો પીવડાવી દે તો તરસ તરત મટી જાય. એ સમજણ હોવી જોઈએ. તો આપણી ભૂખ તરત મટી જાય. પણ આપણે એમ કરીએ કે હવે પાણીની જરૂર છે તો પાણીના જપ કરો. જપ કરીએ તો પાણી મળે? કે તરસ લાગી હોય ત્યારે કૂવો ખોદવા બેસીએ તો પાણી મળે? પછી આપણને એમ લાગે ભૂખ લાગી છે, પણ એ ખાવું ખાવું કરવાથી, ભોજન ભોજન કરવાથી ભૂખ મટે નહીં. એ તો જે કાંઈ આશાપાત્રું ભગવાને દીધું હોય એવું ઘડીક વાર પાસે બેહીને ખાઈ લઈએ, માથે એક લોટો પાણીનો પી લઈએ તો હખની નીંદર આવે. એટલે એવી રીતે આખા ભગતે કીધું, સમજણ વિના સુખ નથી જંતને. જંત એટલે જીવ. આપણે જંતુ કહીએ ને એ. એટલે 100 મણ અગ્નિ લખો કોરે કાગડે, એને લઈને રૂમાં અલ્પાય. અગ્નિ 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 એમ 100 મણ કાગળમાં લખીને પછી રૂના ઢગલામાં એ અગ્નિને તમે લપેટો તો અગ્નિ દાજે નહીં. 100 મણ અગ્નિ લખો કોરે કાગળે, એને લઈને રૂમાં અલ્પાય. એવા અગ્નિથી રૂ નથી દાજતું. રતિ એક સાચે પ્રલય થાય. એક રતિભાર આમ ખાલી જરાક આમ તીનખો લાગી જાય તો તરત પેટી જાય ને. પણ એની સમજણ હોવી જોઈએ. જો અગ્નિ લાકડામાં પણ છે
છે ને? અગ્નિ લાકડામાં છે, અગ્નિ કોલસામાં છે, અગ્નિ ઘાસમાં છે, અગ્નિ લીલા લાકડામાં, લીલા ઘાસમાં, સૂકા લાકડામાં, સૂકા ઘાસમાં પણ છે ને? અગ્નિ પાણીમાં પણ છે. એક અગ્નિ તો એવો છે કે સતત પાણીમાં, દરિયામાં જ રહે છે, જેનું નામ છે વડવાનલ. આપણે કઈ પાણીને અગ્નિને પાણી ઠારી નાખે, પણ આ અગ્નિ એવો છે કે પાણીમાં રહે ઠરે નહીં. એક ઈ અગ્નિ છે. એક અગ્નિ છે તેલમાં રહે છે, ડીઝલમાં રહે છે, પેટ્રોલમાં રહે છે, ઘાસલેટમાં રહે છે. એક અગ્નિ ઘીમાં રહે છે. અગ્નિ તો બધામાં એક જ છે, પણ વધારે અસરકારક કેમાં છે? કઈ વસ્તુમાં? આટલા નામ આપણે લીધા, એમાં કઈ વસ્તુમાં વધારે અગ્નિ અસરકારક છે? પેટ્રોલમાં. એ પેટાવામાં અસરકારક પેટ્રોલમાં છે. પછી ગુણની દ્રષ્ટિએ વધારે કેમાં અસરકારક છે? ઘીમાં. ઘી સાત્વિક છે. એવી રીતે આપણને જેમ અગ્નિ બધે છે એમ ભગવાન બધે છે, એ આપણને ખબર પડી. એ સમજણ જોઈએ ને, તો તરત અસરકારક કેમાં ભગવાન છે? એ ક્યાં છે? સંતમાં, સદગુરુમાં. પણ એ આપણને સમજણ નથી, એટલે એની વાત આપણને બેસતી નથી. પછી એની વાતો પાછળથી સંતો થઈ ગયા પછી એની વાતો સમાજ વાંચે ત્યારે એમ કે ઓહો, આ તો આવા મહાન હતા. કબીર સાહેબની હતા ત્યારે નિંદા કરી લોકોએ, અત્યારે દુનિયા આખીમાં કબીરની સાખીઓ ગવાય છે. કૃષ્ણ હતા ત્યારે લોકોએ એને ગોકુળમાંથી તૈગડ્યા, ગોકુળમાંથી મથુરામાં ગયા, મથુરામાંથી વળી પાછા વંદરાવનમાં ગયા, વંદરાવનમાંથી પાછા દ્વારકા ગયા, દ્વારકામાંથી ક્યાં જઈને આરામ કર્યો? પ્રાચીન પીપળે. હતા ત્યારે કોઈ માયના નહીં. શું કામે ન માનવાનું કારણ શું? ખબર પડી? શું કામ ન માન્યા? સમજણ નહોતી. રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. શું કામે બધાએ જવા દીધા? તો કે સમજણ નહોતી. સમજણ કેનામાં નહોતી? કેનામાં નહોતી? કઈ પોતાનામાં. એના બે અર્થ થાય. એના બે અર્થ થાય. ક્યાં થાય? તો કે પોતાનામાં એટલે પડખે રહેવા વાળા, એ પોતાના કહેવાય. તમે બધા અમારા છો ને. એમ કઈ પોતાના હતા. કૌરવો કૃષ્ણ અવતારમાં પોતાના હતા. કોઈ પોતાનો ભાઈ, પોતાનો મિત્ર, પોતાનો કાકો, મામો, કુટુંબ, પરિવાર, ભગત, શિષ્ય, દાસ, એ બધા પોતાના કહેવાય. ઈસુને વધસ્તંભ ઉપર ચડાવવાનું કારણ શું? તો કે સમજણ નહોતી. નકર જવા દઈએ. જેના નામની આપણે રાત નદી માળાઓ જપીએ, જેના નામના આપણે દીવા રાત નદી જલાવીએ, અખંડ દીવા પેટાવીએ, એને આપણે જવા દઈએ 14 વર્ષ વનમાં? એટલે એ સમજણ પોતાનામાં એટલે પોતાની પણ થાય અને પડખેવાળાની પણ થાય. પોતાના શબ્દ દ્વિઅર્થી છે, એમાં બે અર્થ નીકળે. એટલે આપણે સમજણ પાકી કરવી, સંતો આપણને એ શીખવાડે. અમે તમને એમ કહીએ કે અમે તો એમ કહીએ છીએ કે તમારામાં જ્યારે સમજણ પાકી થશે ને પછી તમે અહીંથી ઘરે જવા તૈયાર નહીં થાવ.
પછી તમે અમારા ભેગા હાલવા તૈયાર થઈ જશો. આ સમજણની ઇફેક્ટ છે, આ સમજણની અસર છે, એ પ્રેક્ટિકલ છે. એટલે સમજણ જેટલી મજબૂત થાય એટલી સમજણને બરોબર સ્પીડમાં આગળ વધવું, સમજણને આગળ વધારવી, તો સંભળાતું જાય ને તરત સમજાતું જાય. આવેલું કેમ સિલાઈ મશીન હોય ને દરજી લોકોનું, આમ વા પગ દઈએ ત્યાં તો વા સિલાઈને પખીઓ નીકળીને બહાર નીકળી ગયું, એટલી વારમાં કમ્પ્લીટ કેમ થઈ જાય? કે અહીંયા આખણી પગ મૂક્યો ને વળી 5 મિનિટ પછી હો હાલશે ને 5 મિનિટ હો હાલ્યા પછી અંદર દોરો જશે ને તો વાર લાગે. એમાં આપણે આ સમજણથી બધું ભેળું કરવાનું છે. આ સમજણના બખિયા મારવા છે ને બખિયા કહેવાય. તો આપણું કામ છે નોખું છે ને.